સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આપણે ડે 1 થી જે આપણી સિરીઝ ફોલો કરી રહ્યા છીએ બહેનો માટે અને ભાઈઓ માટે, જે વેટ લોસ અને ફેટ લોસ માટે, જે તમારું ફેટ લોસ ઘટાડશો તમે, જ્યારે તમે ફેટ લોસ બર્ન આ જે સિરીઝ આપણે ફોલો કરશો, જીમ સિરીઝ છે. ઘરે પણ તમે જો સિરીઝ તમે હોમ સિરીઝ જોવા માંગતા હોય ને વર્કઆઉટ કરવા માંગતા હોય તો ત્યારે તમે કમેન્ટ કરી દેજો, તો આપણે હોમ સિરીઝ પણ આપણે અપલોડ કરી દઈશું. એની લાસ્ટ દિવસ છે આપણા સિરીઝનો, જે આજે આપણે કરશું કાર્ડિયો. તમને ખબર હોય તો આપણે ડે 1 થી ચેસ્ટ એન્ડ શોલ્ડર, કાર્ડિયો, એપ્સ, પછી આપણે શું માર્યું બેગ એન્ડ બાયસેપ, પછી લેગ એન્ડ ટ્રાઇસેપ, પછી શું માર્યું આપણે એપ્સ, પૂરા એપ્સ કવર કર્યા આપણે. એની પછી આજે શું મારશું આપણે કાર્ડિયો. કાર્ડિયો કરવો જરૂરી છે, જે તમારી એક ઇમ્યુનિટી તૈયાર કરશે, ફેટ લોસ કરશે વધારે. કાર્ડિયો કરશો, વર્કઆઉટ કરશો, એ બધી જ કરશો તો ડેફિક મળશે તમને. પણ ડાયટ કરવી જરૂરી છે. જો તમે વેજીટેરિયન હોય તો વેજીટેરિયન ડાયટ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. નોન વેજીટેરિયન હોય તો નોન વેજીટેરિયન ડાયટમાં પણ આપણે તમને કીધેલું છે. ફર્સ્ટ ડે નો વિડીયો તમે જોશો તો તમને ખબર પડી જશે કે આપણે ડાયટ શું કરવી જોઈએ. વધારે વાત નહીં કરીએ, હવે ડાયરેક્ટ જઈશું આપણે વર્કઆઉટમાં. કાર્ડિયો વર્કઆઉટ કરવાનો છે. હું રેપિટેશન તમને ઓછા બતાવીશ, પણ હું જે તમને કહું છું એ પ્રમાણે તમારે રેપિટેશન મારવાના છે. અલ્ટરનેટ વસ્તુ પણ તમને બતાવતો જાય, તમારી જીમમાં અવેલેબલ ના હોય તો. બાકી બધી જીમમાં આ વસ્તુ અવેલેબલ છે. આ તો ના હોય તો અલ્ટરનેટ તમને સેટ બતાવતો જાય, એ સેટ તમે કવર કરજો અને એ સેટ ઉપર તમારે કામ કરવા. કાર્ડિયો વર્કઆઉટ આપણે કર્યા પહેલા હોમઅપ કરશું, પણ હોમઅપમાં જ આજે કાર્ડિયો આવી જશે. તો કઈ રીતના કરશું આપણે? આ સેટ મારવાના છે 1 2 3 4 5 6 7 8 9. આ ટોટલ તમારે 50 મારવાના છે. આ તો વિડીયો લાંબો ના થાય, તમે બોર ન થઈ જાઓ જોવા માટે, એના માટે હું થોડો વિડીયો ટૂંકો બનાવું છું. પણ આ સેટ તમારે 50 રેપિટેશનના 5 સેટ મારવાના છે. એની પછી સ્ટાર જમ્પ 1 2 3. આ પણ તમારે કેટલા મારવાના છે? 50 રેપિટેશન 5 સેટ. આ ટોટલ 3 વસ્તુ થઈ જાય પછી શું કરશું આપણે? આ રીતના 1 2 3 4 5. વન સાઈડ 25 રેપિટેશન, એટલે બંને સાઈડ આવશે 50 રેપિટેશન. આના પણ તમારે મારવાના છે કેટલા? 5 સેટ. આ થઈ જાય પછી આપણે મારશું ડમ્બલ પર. પેલા આપણે એમનો વર્કઆઉટ બતાવું છું, સામેથી જુઓ તમે કઈ રીતના છે. સ્કોટ બેહવાનું છે, આ રીતના બેસીને 1 2. હું સાઈડ પરથી તમને બતાવી દઉં કઈ રીતના હું બેસું છું. 3 4 5. 25 રેપિટેશન 4 સેટ. 4 સેટની ઉપર જવાનું નથી, અને તમારો થોડોક સ્ટ્રેન્થ લેવલ હોય તો તમે થોડું વર્કઆઉટ વધારે કરી શકો છો. આ 4 સેટ થઈ ગયા પછી આપણે જઈશું ડમ્બલ પર. 2.5 કિલોના ડમ્બલ, 5 કિલોના ડમ્બલ. હું 5 કિલોના ડમ્બલ થી બતાવું છું, આપણે 2.5 કિલોના ડમ્બલ થી કરશું. આપણે કાર્ડિયો કરીએ છીએ તો કાર્ડિયોનો મતલબ એવો નથી કે આપણે વેટ લોસ કરવાનો છે. મસલને એક શાર્પ દેવાની છે, બરાબર? શાર્પને દેતી જવાની છે મસલને, એટલે મસલ તમારું કટિંગ થતું છે. એટલે મસલની સાથે ડમ્બલ વર્કઆઉટ આપણે કાર્ડિયોમાં ઇન્ક્લુડ કરશું. મસલની સાથે આપણે કાર્ડિયોની સાથે ડમ્બલ વેટેડ વર્કઆઉટ કરશું, જે તમારું એક મસલ પણ બનાવશે અને મસલની કટ દેખાડશે. ડમ્બલ પર લઈ લેશું. હું 5 કિલોના ડમ્બલ લઉં છું. તમારે લેવાના છે, તમારા અકોર્ડિંગ લેવાના છે. જો આ રીતના બેસવાનું છે, આવી રીતના 1 2 3. જો આ રીતના તમે બેસો છો તો તમને ફાયદો શું પડશે એ હું તમને સમજાવી દઉં. કે તમારું જે શોલ્ડર છે એ બનશે, અપર ચેસ્ટ બનશે, ટ્રાઇસેપ, બાયસેપ અને ફોર આર્મ્સ, આ બધું કવર થશે. પછી એની પછી આ રીતના ડમ્બલ રાખવાના નીચે 1 2 3. આના તમારે મારવાના છે ઓલરેડી 15 રેપિટેશન 4 સેટ. બંને સેટના આપણે જે માર્યા છે એના 15 રેપિટેશન 4 સેટ, આના પણ 15 રેપિટેશન 4 સેટ. આમાં શું ફાયદો પડશે? તમારા ફ્રન્ટ લેગ, હેમસ્ટ્રિંગ, કાપ્સ, આ ભાગનો કોઈ વર્કઆઉટ ન કર્યો હોય પગનો, તો અત્યાર સુધી તમે ક્યારે રનિંગ કરતા હશો ત્યારે સીન પેન થતું છે, તો આ વર્કઆઉટ કરશો તો તમે સીન પેન પણ ઓછું થશે. લોઅર ફેટ ઘટશે, સાઈડ એપ્સ, અપર એપ્સ, ઓલ ઓવર બોડીનું ફેટ આ વર્કઆઉટથી ઘટવાનું ચાલુ થઈ જશે. વર્કઆઉટ હવે ચેન્જ કરશું. આવી જાઓ, તમે તમારા અકોર્ડિંગ પ્લેટ લઈ શકો છો. આ રીતના ઊભું રહેવાનું છે, શોલ્ડર વિથ પગ રહેવા પડે તમારા. પ્લેટ આ રીતના પકડવાની છે, પછી આ રીતના કરીને જ્યારે નીચે આવો તમે, આ નીચે જ્યારે બેસો ત્યારે બેસવાનું છે. જુઓ તમે આ રીતના
બરાબર. આના પણ તમારે 25 થી 30 રેપિટેશન મારવાના, 4 સેટ ઓલરેડી મારવાના છે. આ સેટ મારવાનો છે. પગની મોબિલિટી તમે જોઈ લેજો, પગ ઉપર કરવાના છે. પછી આ રીતના ફાસ્ટ મારવાનું છે. જેટલું તમે ફાસ્ટ મારશો એટલે તમને ફાયદો પડશે. 1 મિનિટના 4 સેટ મારશો એટલે તમારું એક પૂરું બોડી વોર્મઅપ થઈ જશે. એની પછી લાસ્ટ તમને ખબર છે ફ્લેન્ક. ફ્લેન્ક મારવો બહુ જરૂરી છે. કઈ રીતના? આ રીતના રહીને આમ, આ રીતના તમારે ફ્લેન્ક મારવાનો છે. કમ્પ્લીટ 30 સેકન્ડ હોલ્ડ કરશો તમે એટલે તમારી એક બોડી મૂવમેન્ટ કમ્પ્લીટ થઈ જશે. તમારાથી શરૂઆતમાં ફ્લેન્ક ના થતો હોય તો તમે ધીરે ધીરે મારી શકો છો. ધીરે ધીરે તમે મારી શકો છો ફ્લેન્ક. પછી મારું અત્યારે વર્કઆઉટ હતો, લેગ વર્કઆઉટ મેં કર્યો છે, શોલ્ડર વર્કઆઉટ કર્યો છે. મારા સેટ બધા અલગ છે. આ બિગનર માટે છે. જ્યારે તમે બિગનરમાંથી હટી જશો ત્યારે મારા સેટ પણ તમને હું કહીશ કે કયું છે. હું અત્યારે ફેટ લોસ જર્ની પર છું. મારું ઓલરેડી 90 કિલો વજન હતો, મારે લાવવાનો છે 80 થી 75 કિલો વજન લાવીશું. મારા વિડીયો તમારે પોતે તમારે પર્સનલ જોવા હોય કે હું કયો વર્કઆઉટ કરું છું, હું કઈ ડાયટ કરું છું. હું પોતે વેજીટેરિયન છું. વેજીટેરિયનમાં ડાયટ કઈ કરું છું કે મહિના દિવસમાં હું 10 કિલો વેટ લોસ કરી શકું છું. ફેટ અને મસલ જવા નહીં દઉં, ફેટ ઘટાડીશ અને થોડુંક વેટ પણ ઘટશે. એ વોટર લોસ થશે. એ કઈ રીતના હું કરું છું એ તમારે જોવું હોય તો નીચે કમેન્ટ જરૂરથી કરજો. આપણું ઇન્સ્ટાગ્રામ આ દેખાય છે તમને. ઇન્સ્ટાગ્રામ હજી સુધી પણ તમે જોઈન્ટ ના થયા હોય તો જરૂરથી જોઈન્ટ થશો. ફ્રી ઓફ કોસ્ટ ડાયટ તમને મળશે. કોઈ નોલેજ જોતો હોય તો નોલેજ મળી જશે, પણ ઇન્સ્ટાગ્રામ ફોલો કરેલું જરૂરી છે. હવે તમને હું આશા કરું છું કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. આના પછીના મંથની આ 1 મંથની સિરીઝ છે. 4 વીક તમારે ફોલો કરવાની છે. સોમવારથી શનિવાર સુધી. રવિવારે તમારે રેસ્ટ કરવાનો છે. પણ રોજે 10,000 સ્ટેપ ચાલવા જરૂરી છે. સન્ડે હોય કે મંડે હોય, રોજે 10,000 સ્ટેપ ચાલશો એટલે તમારું ફેટ લોસ થવાનું ચાલુ થઈ જશે. અને વાત મહત્વપૂર્ણ તમને કહી દઉં કે કહેતા હોય કે ભાઈ તું શું કરી લઈશ, કે બેનને કોઈ કહેતા હોય કે તું શું કરી લઈશ, તારું નહીં વજન લોસ થાય. પણ ઓટોમેટિક તમે 1 મહિનો આ સિરીઝ ફોલો કરશો તો મારા ઉપર વિશ્વાસ રાખજો, તમને 100% રિઝલ્ટ મળશે. તમારા કપડા ઓટોમેટિક તમને ફિટ થતા છે, એ લૂઝ પડવા મળશે. એ જ વસ્તુ આપણી ફેટ લોસ છે. મસલ બિલ્ડ કરવાનું છે. બેન હોય કે ભાઈ હોય એવું નથી સમજવાનું કે આપણું મસલ ધોયું જશે, મસલ ધોવાઈ જશે, એવું નથી સમજવાનું. વર્કઆઉટ કરું છું કે વર્કઆઉટ પૂરો તમે સમજી ગયા છો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા જેટલા જણા જોયે છે એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારે હવે મળશો આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.